ચંપાવ સાહેબ, દરેક વ્યક્તિના કોઈક શોખ હોય છે. તમારો શોખ શું છે? બહુ સરસ હિમાંશુભાઈ, અત્યારે આપણે ગંગા મૈયા ગૌશાળા, ખોડિયારનગર રોડ, નિકોલ ગામ, ગાયત્રી સ્કૂલની બાજુમાં છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા 40થી વધુ ગાયો અને વાછરડાઓ છે. અહીંયા ગૌશાળા છે, મહાદેવનું મંદિર, શિવલિંગ છે, નીચેનું ઉપર હનુમાનજીનું મંદિર, પંચમુખી મંદિર છે, અને સરસ મજાના પક્ષીઓ છે, વડ છે, પીપળો છે. તો મને આ એક શોખ છે કે અબોલા જીવો ને દાણા, ખાણ અને ઘાસ આપો. મુખ્ય મુદ્દો કે અબોલા જીવો ઈર્ષા નથી કરતા, નફરત નથી કરતા, ટીકા નથી કરતા, ફરિયાદ નથી કરતા. અહીંયા જોઈ રહ્યા છે કે મારી પાછળ જ 10 વાછરડાઓ છે, સરસ મજાના ગાય માતાના. અને કૃષ્ણ ભગવાન પણ ગોપાળ અને ગોવાળ કહેવાતા હતા. ગોવાળ એટલે ગાયોને વાળનાર અને ગોપાળ એટલે ગાયોને પાળનાર. તો એમ અમને પણ, અમે મૂળ ઈડર સ્ટેટના રાઠોડ રાજપૂત છીએ, એટલે ગાયોની સેવા કરવી અમારો શોખ છે. મારી બાજુમાં અશ્વિનભાઈ કાકડ, એ મૂળ અમરેલીના છે, આખી ગૌશાળાનું સંચાલન કરે છે. એ ગૌપ્રેમી, ગૌભક્ત છે. અનેક વાર ટ્રકોમાં વાછરડા, નંદી મહારાજ કે ગાયને કતલખાને લઈ જતા હોય ને એમને સમાચાર મળે, રાત્રે 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય, એ દોડીને ટ્રકને અટકાવીને ગાય માતાની, વાછરડાઓની ને નંદી મહારાજની રક્ષા કરી છે અને કતલખાને જતાં અટકાવ્યા છે. આખી ગૌશાળા અમારા અશ્વિનભાઈ સંભાળે છે. અને 4 મુદ્દા ગાય માટે કહીશ. ગાયો, ગૌ માતા માટે આહવાન, તો ગાયોની સેવા, ગાયોની સુરક્ષા, ગાયોનું સન્માન અને ગાયોનું સંવર્ધન. આ 4 મુદ્દા માટે હું મુખ્ય વાત કહીશ કે ભારત દેશની દરેક રાજ્ય સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ. જેમ કે મહારાષ્ટ્રની સરકારે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીજીએ ત્યાં મહારાષ્ટ્ર રાજ્યમાં ગાયોને ગૌ માતાનો દરજ્જો આપી દીધો. તો ગુજરાત પણ એમાંથી પ્રેરણા લઈને ગાય માતાને એ સમગ્ર ગુજરાતની રાજ્ય માતા જાહેર કરી શકે. એ જ રીતે ભારત દેશની કેન્દ્ર સરકાર એ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી શકે. બીજો મુદ્દો છે કે આપણે 80%થી વધુ હિન્દુઓની વસ્તી છે, તો કેન્દ્ર સરકાર ધારે તો ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરી શકે. અને ત્રીજો મુદ્દો કે હિન્દુની સરકાર 1995થી 30 વર્ષથી ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં પણ 2014થી, એટલે કે 12 વર્ષ થવા આવ્યા. તો 12 વર્ષીય સરકાર ચાલે છે ને છતાં કતલખાના 4 ગણાથી વધુ વધ્યા. ગાયોના માંસની નિકાસ પણ 4થી વધુ ગણી વધી છે. તો મને લાગે છે કે માત્ર 1% બજેટ, ગુજરાત સરકારનું બજેટ 3,70,000 કરોડનું છે, એનો 1% 3,700 કરોડ થાય. 265 તાલુકા છે. દરેક તાલુકામાં ગૌચર હોય જ છે, સરકારી ખરાબો અને સરકારી હસ્તકની જમીન હોય છે. તો ત્યાં 10 કરોડની એક બહુ જ સરસ ભવ્ય ગૌશાળા, ગૌ આશ્રમ બની શકે. તો 265 ગુણ્યા 10 કરોડ, 2,650 કરોડ. હજુ આપણી પાસે 900 કરોડ વધે છે. ધારો કે 1 લાખ ગાયો કતલખાને જતી હોય, એના બદલે દરેક તાલુકાની સરકારી ગૌશાળામાં જાય અને 2,000 રૂપિયામાં આપવામાં આવે એ ખેડૂતને, કે જે ગાય બીમાર છે, વૃદ્ધ છે, દૂધ નથી આપતી, એવી ગાયોને 2,000 ગુણ્યા 1 લાખ, 200 કરોડ જ થાય. હજુ આપણી પાસે 700 કરોડ છે. એ 700 કરોડમાં ગુજરાતની 265 તાલુકાની ગૌશાળાઓને ઘાસચારો અને નિભાવ ખર્ચ એમાંથી નીકળી જાય તો 100 રૂપિયામાંથી 1 જ રૂપિયો ગૌમાતા માટે વાપરવામાં આવે તો આટલું બધું સરસ કામ થઈ શકે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આપ ગાય માતા માટે કતલખાને જતી બંધ થાય, એના માટે દરેક તાલુકે ગૌશાળા બનાવો અને 1% બજેટ આ ગૌ માતા માટે વાપરો. કારણ કે ગૌ ગંગા ગાયત્રી માતા આ હિન્દુનું સૂત્ર છે. અને ભાજપ સરકાર અને ભાજપ પક્ષે અનેક વખતે આની યાત્રાઓ, રેલીઓ કાઢી છે, ગૌ ગંગા ગાયત્રી માતા. કારણ કે ગંગા માતા એ આપણી પવિત્ર નદી છે, એમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે. અને ગાયત્રી માતા એ વેદ માતા છે, સૌથી જૂની દેવી. તો ગૌ ગંગા અને ગાયત્રી એમ પહેલો ગૌ શબ્દ છે. તો ગાય માતા માટે ગૌ સંવર્ધન, ગૌ સેવા, ગૌ સુરક્ષા અને ગૌ સન્માન, એના માટે સરકાર
કંઈક કરશે એવી આશા રાખીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ, આપ ટ્રસ્ટી છો, આપ મા બાપ છો, તો ગાય માતા માટે આપ જરૂર આવું કંઈક વિચારીને અમલમાં મૂકશો એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા.